ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા છેલ્લા કેટલાય દિવસથી જેલમાં બંધ છે। પાસા હેઠળ એમની ધરપકડ કરવામાં આવી અને પછી ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો। હવે રજૂઆત કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને અને ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે ભાજપના કેટલા બધા બળાત્કારી નેતાઓ છે તેમની સામે કોઈ જ કાર્યવાહી નથી થતી, પરંતુ એક નાની એવી બાબતમાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે। જો આ ઉપર ધ્યાન આપવામાં નહીં આવે, એમને છોડવામાં નહીં આવે તો પછી હવે ક્યાંક કંઈક મોટું થવાનું એંધાણ પણ અત્યારે દેખાઈ રહ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગોંડલ શહેર અને તાલુકાના ક્ષત્રિય આગેવાનો દ્વારા હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। કહેવામાં આવ્યું છે કે પીટી જાડેજા કે જેમના ઉપર એક સામાન્ય નજીવી બાબતે પાસા હેઠળ એમની ધરપકડ કરવામાં આવી છે, જો એમને છોડવામાં નહીં આવે તો પછી હવે ક્યાંક ઉગ્ર આંદોલન થાય તેવા પણ અત્યારે મંડણ તેમણે વ્યક્ત કર્યા છે અને ખાસ કરીને સવાલ કરવામાં આવ્યા છે કે ભાજપની અંદર ઘણા એવા નેતા છે, બળાત્કારી નેતા છે, તેમની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી, તેમની પાસા હેઠળ ધરપકડ કરવામાં નથી આવતી, પરંતુ અમારા ઉપર જ કેમ ખાર રાખવામાં આવે છે। સૌથી પહેલા તો એ આગેવાનોને સાંભળે કે તેમણે શું રજૂઆત કરી છે અને હવે જો ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં શું થવાનું છે। ઉભા રહી જાઓ। કોઈ ખોટી રીતે પાસા કરે છે। પીટી જાડેજા બાપુ કોઈ અસામાજિક તત્વ નથી, સામાજિક અગ્રણી છે। અમારા ગોંડલ સમાજના કારોબારી સભ્ય છે અને સમગ્ર ગુજરાત રાજપૂત સમાજ માટે કાયમ માટે સેવા કરે છે। એમને રાજકીય કિનાખોરી રાખીને ખોટી રીતે પાસા જેવા કડા કાયદામાં કરેલ હોય, તાત્કાલિક પાસા રિમૂવ કરી અમને તાત્કાલિક જેલમાંથી મુક્તિ આપે એવી ગોંડલ શહેર અને તાલુકા ક્ષત્રિય સમાજની માંગણી છે। બદલે પાસા જેવી કડક કાર્યવાહી કરી છે જે નિંદનીય છે અને ગોંડલ તાલુકા અને શહેર ક્ષત્રિય સમાજ એના વિરોધમાં મુખ્યમંત્રી શ્રીને આજરોજ ગોંડલ શહેર તથા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા માનનીય ડેપ્યુટી કલેક્ટર દ્વારા મારફત મુખ્યમંત્રીશ્રીને એક આવેદન આપ્યું છે કે અમારા સામાજિક અગ્રણી માનનીય પીટી જાડેજા સાહેબને જે રાજકીય કિનાખોરી રાખી અને જે અસામાજિક તત્વો ઉપર કલમ લગાડવાની હોય તેવી પાસા જેવી કડક કલમ, કોઈ પણ સામાન્ય એક કેસ જે ફોનમાં સામાન્ય બોલાચાલી થઈ એમાં પાસા જેવી કડક કલમ લગાડી અને રાજપૂત સમાજનું અસ્મિતા આંદોલનની આગેવાની પીટી જાડેજા સાહેબે લીધી હતી, એનો ખાર રાખી રાજકીય કિનાખોરી રાખી અને રાત્રે 10 વાગે જાણ વગર ધરપકડ કરી અને અમદાવાદ સાબરમતી જેલમાં જે મોકલી આપેલ છે એના વિરુદ્ધમાં અમે આજ સમાજ દ્વારા આવેદન આપી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે તમે જે આ કાર્યવાહી તમારી પોલીસે કરી છે તે બિલકુલ અયોગ્ય અને બિનકાયદેસર છે। જો આવી રીતે ક્ષત્રિય સમાજને તમે દબાવવા માંગશો તો ક્ષત્રિય સમાજ કોઈ પણ દિવસ ખોટી રીતે દબાવવાનો નથી, ના તો ભૂતકાળમાં દબાવવાનો હતો ના ભવિષ્યમાં દબાશે। અને જેટલો તમે ક્ષત્રિય સમાજને દબાવવાનો પ્રયત્ન કરશો ભવિષ્યમાં તેટલું જ તમને નુકસાન જશે। એટલે અમે આ અત્યારે આવેદન આપીએ છીએ કે મહેરબાની કરીને વહેલામાં વહેલી તારીખ પીટી જાડેજા સાહેબને પાસામાંથી મુક્ત કરો અને ક્ષત્રિય સમાજની લાગણીને થોડી ધ્યાનમાં લો। ગોંડલ પ્રાંત અધિકારી સાહેબને ત્યાં ગોંડલ રાજપૂત સમાજ જે હાલમાં જ પીટી જાડેજા રાજપૂત સમાજ અગ્રણી તેઓને રાજકીય કિનાખોરી રાખી જે સામાન્ય ધાક ધમકીના કેસમાં પાસા જેવી કાર્યવાહી કરી, આવી કાર્યવાહી હું માનું ત્યાં સુધી ગુજરાતભરમાં પહેલી વાર આવી હશે કે સામાન્ય ફોનમાં ધાક ધમકીમાં માત્ર સામાન્ય કેસ થાય તેના બદલે પાસા જેવી કડક કાર્યવાહી કરી તેઓને અમદાવાદ ખાતે સાબરમતી જેલમાં મોકલી આપેલ છે। તેના વિરોધમાં સમસ્ત રાજપૂત સમાજ તેનો વિરોધ કરે છે અને હું તમામ ગુજરાતના રાજપૂત સમાજ, કાઠી રાજપૂત સમાજ, કારડિયા રાજપૂત સમાજ, ભટ્ટી રાજપૂત સમાજ અને તથા 18 વર્ણને આહવાન કરું છું કે સમસ્ત ગુજરાતમાંથી આના વિરુદ્ધમાં રાજકીય કિનાખોરી રાખી છે। બાહુબલી નેતા તેનું નામ આપણે લેતા નથી, સૌ જાણે છે કોણ છે। એટલે મારી વિનંતી છે સમગ્ર ગુજરાત રાજપૂત સમાજને કે તમે પણ આવું આવેદન આપી અને સમગ્ર રાજપૂત સમાજ જાગૃત બને તેવી મારી નમ્ર વિનંતી છે।
અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.